પોટિયા ગામની પાવન અને પવિત્ર ભૂમિની અંદર સુંદર મજાનો અવસર રાખી આજુબાજુ કદાચ મંડપની આસપાસ કોઈ હરિભક્ત હોય તો અંદર આવીને બે ઘડી બેસી જવા વિનંતી છે। તમારા ગામમાં અમે મહેમાન આવ્યા છીએ અને ભગવાન આવ્યા છે અને આપ સર્વ બધા જ ભગવાનની જોત હોય ત્યાં સુધી બેસવું એ આપણી ફરજ રાખવાની ટેવ પાડતા રહેવાનું। આજે ધન્યવાદ છે આપણી ભૂમિને, ધન્યવાદ છે। કદાચ રસોડા બાજુ બહુ છેલ્લા બધા લાગે આપણે ઢાકો ઢૂકો કરીને લાડી લૂંટી જાઓ કે પેલી આખી રાત લોટી જોતી હતી કે એવું છે આ કામ। પેલું દાઈ એટલે કહી દઉં આપણા ગામડાની આપણા ગામડાના રહેવાસી હશે અને સિટીની બાઈ લાયેલા। હવે એ ટાઈમે આપણે હાવ તુમડા ચાલતા, તે ટાઈમે લોટી હોટી કશું ચાલતું નતું। હા એટલે કહી દઉં, પહેલું જ કહી દઉં। એટલે આપણે બહુ ને કીધું કે બેટા ઢાંકી ઢૂકીને લૂંટી જાઓ। એટલે પેલી લગભગ 4 વાગ્યા ત્યાં સુધી ખડ્યું લઈને ડોટાડોટ કરે ઘરમાં। એટલે પેલી હાહુ પછી પૂછ્યું કે લાડી કાંઈ જોવે હજુ? આપણે હાવ કાંઈ એમ નહીં કહેતા કે છે અમારી બાજુ થોડા એકાદ બે ગામડા છે એમાં કાંઈ એમ કે આપણે અત્યારે સુધરી ગયા એટલે શું હો દોશો એમ કે છે। પેલા કે કાંઈ જોવે હજુ એમ? લાડી કાંઈ જોવે હજુ એમ કે માજી તો હું કીધું ને કે ઠાકો ટૂંકો કરીને લોટી જોવો એમ। લૂંટી જાવ એટલે કે હુઈ જવાનું કીધું ને પેલી લોટી સમજી એટલે આખી રાત ખોદતી ફરે। એટલે આ લગભગ લોટી કરી જોતા ને એમ એ પાકે શું જડ છે એમ કરી ધનસે કદાચ આપણા ગામને સાહેબ આપણા સદગુરુ મહારાજને કંચરામ બાપુને તાલીથી વધાવો આપણે બધા જ ધન છે આપણા સદગુરુ મહારાજને સાહેબ। હું ઘણા પ્રોગ્રામ મેં કહું છું સાહેબ કે કદાચ આપણને આવા મહાપુરુષ ના મળ્યા હોત ને તો તમે ને અમે કઈ જગ્યા પર હોત। આજે આપણને સમર્થ સદગુરુ મહારાજની અનંત કૃપા, અનંત દયા, એમની આપણા ઉપર કરુણા થઈ છે અને જ્યાં સુધી આપણને સાક્ષાત સમર્થ સદગુરુ નહીં મળે સાહેબ ત્યાં સુધી ઈશ્વરની ગતિ કે ઈશ્વરનો અનુભવ કે ઈશ્વર આપણને સમજાય તેમ નથી। એટલે આ મળ્યા છે એનું પ્રમાણ છે આપણને। અને ધન છે આપણા ગામને, ધન છે આ ભૂમિને। વારંવાર કદાચ અહીંયા મારા જેવા કેટલા બધા સંતો આવે છે, અમને પણ આવવાનો તક મળે છે, સાથે તમે પણ, આપણે બધા હાથે મળીને બેહવાનું છે। અને જ્યાં સુધી હું ઘણી વખત કહું છું સાહેબ કે આપણું મન જ્યાં સુધી એકબીજાની સાથે સામેલ થવા માંગતું નહીં હોય ત્યાં સુધી આપણે સમજવું કે આપણામાં કંઈક પડદો છે। હું ઘણા પ્રોગ્રામમાં કહું છું કે ગમે તે ગામમાં પાણી પડ્યું હોય, વરસાદ બરાબર ચડ્યો હોય, કોઈ પણ ગામમાં પાણી પડ્યું હોય, પોટિયામાં પડે કે પછી બીજા ગામમાં પડે કે ડુંગરામાં પડે કે કોતરમાં પડ્યું હોય, પણ એ પાણી સમય આવે ત્યારે બધું પાછું નદીને કે સમુદ્રને કે દરિયાને ભળી જાય છે। એમ આપણે ગમે તે જગ્યા પર ભૂમિ ઉપર આવીને અવતાર લીધો છે, પણ સાહેબ એક આપણે પરમાત્માના અંશ છે એવો ભાવ જગાડીને આપણે ઈશ્વરમાં સામેલ થવાની કોશિશ કરજો। ગમે ત્યાં જન્મ્યા હોય કોઈ ચિંતા નહીં કરવું, પણ મૂળ તત્વ તો પરમાત્માના અંશ જ છીએ આપણે, બીજાના કોઈના છીએ નહીં। એ સમજણ આપણામાં આવી જોઈએ। આપણે કોના બાળક છીએ, આપણે કોના દીકરા છીએ? હું તો કહું ભલે ભગત હોય તો એક જ ઘરના છે, નિભગત હોય તો એક જ ઘરના છે, ખાલી ફેર કેટલો છે? સમજણ આપણી જુદી છે એટલો ફેર છે, બાકી બધા આપણે એક જ જગ્યાએના છીએ। સમજેલા હોય એ કદાચ એમ નક્કી કરે કે ચાલો ભાઈ સમજ્યા એટલે આપણો માલિક કોણ છે, અને કદાચ ના સમજ્યા હોય તો આપણને એમ થાય કે ખરેખર આપણે અહીંના જ છીએ। આજે સુંદર મજાનો પર્વ, આમ તો હોળી ડબલ થઈ છે, આજે પણ હોળી થઈ, આવતીકાલે પણ, હવે આજે એટલે લગભગ થોડીક વાર છે પછી પાછી આજે જ થઈ જવાની છે, હજુ કાલે એમ કહેવાય છે
12 વાગી જાય એટલે પછી સેજ કાંટો ખટ દેવાઈ ગયો એટલે પછી પાછી આજ થઈ જ જવાની છે. પૂનમની પણ હોળી છે, ડબલ હોળી કદાચ આપણને બધાને. અને હોળીનો મહિમા, હોળીના દાડે કદાચ તમે જુઓ તો અલખનો પાઠ આપણે આંગણે. અને તમે તો બે કામ હાસવ્યા, ગામમાં હોળી કે હોળો, હોળો એમ કે સારું ભલું ગમે તેમ પણ ચાલો ને. અને હું તો કહું વરહેમ એકવાર હલગાવજો. આ હોળીની શરૂઆત કોને કરી હતી ખબર? તમને બધાને ખબર છે પણ કહી દઉં, તાજું કરી આલું પાછું. હોળીની શરૂઆત કોને કરી હતી તમને બધાને જ ખબર હશે, પણ છતાં હું તમને કહું. કેમ કે હોળી છે ને હૈણ્યા કશ્યપની બેન હતી. કોણ? હોળિકા. પ્રહલાદ રાજાની ફોઈ થાય. પ્રહલાદ રાજા હૈણ્યા કશ્યપનો દીકરો થાય. અને એ બધા હૈણ્યા કશ્યપ રાજા ખરો પણ એ અસુર કહેવાતો હતો. શું કહેવાતો હતો? અસુર એટલે રાક્ષસમાં ગણાય. પાછા પેલું આયુ એટલે કીધું, તમને નહીં કહેતો કોઈ, ધ્યાન રાખજો પાછા. અને પ્રહલાદ રાજાની માતા અસુરોમાં લગ્ન કર્યા પછી પણ એક જંગલની અંદર ફરવા માટે નીકળ્યા હતા પ્રધાનની સાથે. 4 કે 5 માસનું બાળક પ્રહલાદ રાજા પોતાની માતાના ઉદરમાં હતું. અને એક પક્ષી નારાયણ નામ બોલતું હતું ને એ નારાયણનું નામ માતાએ શાંતિથી ધ્યાનથી સાંભળ્યું હતું. કોણ સાંભળ્યું હતું? પ્રહલાદજીના માતાજી. આપણે છોકરાને અસર પડે જ છે, નહીં પડતી? હમણાં મારે પોરી ડીજે વાગે ઘોડી હતી તોડ ના કઈ કરે એમ કે, પણ ધ્યાન જ વધારે આલ્યું હોય તમે તો એમ જ કરે ને. અસર સાહેબ તમે જુઓ તે દાડાની. વનમાં ગયા ને ત્યાં નારાયણ, એક પક્ષી નારાયણ બોલતું, અને ઈ સાંભળીને ઘરે આવીને પાછા એને એમને મગજમાં ફિટ થઈ ગયું. નારાયણ શબ્દ યાદ આવી ગયો. સાહેબ નારાયણ વસ્તુ, નામ વસ્તુ છે ને કોઈ નાની નથી, પણ આપણે કદાચ ના એને ઉપયોગ નહીં કરીએ તો. બાકી ઉપયોગ કરીએ ને તો આખા જગતમાં બધાનું જ કલ્યાણ કરે, કોઈનું ના કરે એવું બને જ નહીં. અને જ્યારે પ્રહલાદ રાજાનો જન્મ થયો ને સાહેબ જ્યારે ભણવા મૂકે, સાહેબ લેસન આલે ને, તમે બધા સાંભળો છો, સાહેબ લેસન આલે ને એમ કે છે ને, ભણાવે ને તો સાહેબ એકડ એકો બગડ બે ભણાવે તો આ બધું નારાયણ જ લખે. શું કરે? પણ હૈણ્યા કશ્યપ રાક્ષસ હતા એમ કહેવાય છે કે રાક્ષસ અસુર હતા. એટલે શિક્ષકોને બધાને બોલાવીને મીટિંગ કરી કે આ મારા દીકરાને આવું તમે ભણાવો છો કેમ? સાહેબો કે પ્રભુ માફ કરજો, અમને સજા નહીં કરતા. કેમ કે રાજા વાજા ને વાંદરું આનું કોઈ નક્કી, અમને સજા નહીં કરતા હોય, અમને કોઈ, અમે આ તમારો બાળક છે અને અમે બીજું ભણાવતા નહીં, પણ ખબર નહીં એની જાતે આ બધું કરે છે. અને આજે કહું ને સાહેબ તો અમે પણ એમાં ના છીએ. લગભગ તમે તમને તો મારથી નહીં કહેવાય, પણ મેં તો ખરો જ એમ. એવી જગ્યાઓમાંથી આપણે આજે કદાચ આ જગ્યા પર બેઠા છીએ પ્રહલાદની ગતિ પ્રમાણે. ધીરે 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 પિતા પોતાના જ દીકરાનો વિરોધ ચાલુ થઈ ગયો ઘરમાં. તમારે મારે કદાચ એવું બને ને તો સાહેબ સહન કરી લેવાનું, પણ પાછા સહન કરવાનું એટલે બધે નહીં પહોંચી જવાનું, કોક આપણું બગાડી જાય. સહન કરવાનું પણ કેટલે સુધી? એની હદ હોય ત્યાં સુધી. નાના બાળકને પછી તો સમજાઈને થાક્યા ને તો મારી નાખવાની કોશિશ કરી. રણ મેદાનમાં મૂકી દઈને હજારો હાથી દોડાવે ઉપર છૂટા. પ્રધાનને કહી દે આના ઉપર હજારો હાથી દોડાવો, પણ એને એક જ હૃદયમાં, બીજું કઈ સમજવું નહીં પડે, ખાલી નારાયણનું નામ.
બધા હાથી દોડીને પાછો સમય પૂરો થઈ જાય ને જોવે તો પાછો આ માટેડુમાં વેકરામાં બેઠો બેઠો રમતો હોય. પેલા કે મારો વાલો મરતો કેમ નહીં? નહીં મરતો એનું કારણ નહીં સમજાય તમને? મેં હાથ કોનો છે એમ? સૃષ્ટિનો સર્જનહાર જેની 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 હાજરીમાં હોય સાહેબ, જેની પાસે હોય, જેને હર હંમેશ ધ્યાન રાખતો હોય, એને 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 કોણ બગાડી શકે એનું? એમ કરતા પછી વિચાર કર્યું કે હોલિકા જ્યારે પરમાત્માનું સુમરણ કર્યું સાહેબ, અને એને પરમાત્માએ અમર વરદાન આપ્યું. શું આપ્યું હતું? અમર સુંદડી આપી હતી કે હે હોલિકા, આ વિશ્વની અંદર તને એક અમર સુંદડી આપું છું. આ જગતમાં તને કોઈ 5 તત્વો પણ તારું બગાડી શકે નહીં. અને હિરણ્યકશિપને યાદ આવ્યું કે તારી ભલી થાય, આ બધા ઉપાય કરી થાક્યા, મેળ પડવાનો. આજની પૂનમની રાત્રે, હજુ આવતીકાલે બરાબર પૂનમની રાત્રિએ હિરણ્યકશિપે આખા ગામને કીધું કે આવતીકાલે આખા ગામના બધા ઘરના એક એક લાકડા લાવવાના છે. એક એક લાકડું બધા આખા ગામના કાપવા જવાનું. તો રાજા એટલે જવું પડે. હમણાં તો તમારે કદાચ નહીં જાવ તો ચાલે, ત્યારે નતું ચાલતું. બધા જવાનું, એક એક લાકડું લાવવાનું ને બધા ખડો, આખા જંગલનો ખડો ભેગો કરો. ભેગો કરીને નક્કી કર્યું કે બેનને કીધું, બેન તારા ભત્રીજાને લઈને તારે બેહવાનું છે. કેમ કે બધું કરી થાક્યા, મરતો એટલે બાળીને પૂરો કરી દઈએ. હવે આખા ગામના લાકડા ભેગા કરો એટલે આવ્યો તો પૂરો થઈ જાય એવી ગણતરી તો ખરી. ખડો બરાબર નો હેકી દીધો. અને પછી બેનને કીધું કે હોલિકાને કીધું કે તારે માથે અમર વરદાન છે, એ સુંદડી છે ને એ માથે મૂકીને તારે બેહી જવાનું પોતાના ભત્રીજાને લઈને. હોલિકા કીધું કોઈ ભાઈની આજ્ઞા પાળવું પડે ને પાછા રાજા એટલે પાળવું પડે. લઈને ખોળામાં લઈને બેઠી. અને આ બધા ચાલુ કર્યું. કોકને ખોટું લાગે તો લગાડવાનું નહીં, પણ આ તમને ઇતિહાસ કહું છું બરાબર. કોક ખાધું ને કોઈક પીધું ને કોક ઢોલ નગારા વગાડ્યા ને કોક બધું ત્યારે મેર કૂદ્યા. અને કોઈ કૂદ્યા હશે મને કહો જોઈએ. ઇતિહાસ કે છે હો, મેં નહીં. પાછા તમે મને કહેતા નહીં હોય, પણ આ ઇતિહાસ એમ કે છે કે કૂદ્યા તા કોણ, કયા પક્ષ વાળા એમ. એક બાજુ પ્રહલાદ ને પોતાની ફોઈ લઈને બેસે છે, બીજી બાજુ બધા ખડો ભેગો કરી અને હિરણ્યકશિપના જે રાજાના જે સિપાહીઓને જે બધી પ્રજા ને એના માણસો હતા સાહેબ, આજે કે એ લોકો રાજાજીની આજ્ઞા છે, આજે આને આપણે ગમે તેમ પતાવી દેવાનું. શારે મેર કૂદ્યા ને કૂદીને થાક્યા. પછી આગ સોંપી અને તે દાડે આપણે જેટલા હરિભક્તો હતા ને ઈ સાહેબ પોતપોતાના કમરા બંધ કરીને ભગવાનને યાદ કર્યા કે હે નારાયણ, હે રામ, હે ભગવાન, હે પરમાત્મા. સતયુગમાં આજે કદાચ આ ભગતના આધારે કેટલાય હરિભક્તો ભક્તિ કરે છે. અને આ જો ભક્તનું આજે ગમે તે થઈ જાય ને બળીને રાગ થઈ જાય તો તારું ભજન કોણ કરશે? અમારા પ્રહલાદને ઉગારજો. કેટલા બધા ગંતરી રાખેલી કે કદાચ આપણો ભગત આજની રાતે ના બસે તો આવતીકાલે આપણે ઝેર પીને મરી જવાનું. કોકે એવું નક્કી કરેલું કે આપણે ટૂપો ખાઈને મરી જવાનું. કોકે આપણે જીવીને કોઈ કામ નથી. સાહેબ શું હૃદયની લાગણી હોય એમ કહું મેં. આજે એવી લાગણી વાળા ઘણા પુરુષો પડ્યા છે સાહેબ. હવાર બધા પેલા હલગાઈને કૂદીને જતા રહ્યા, પોતપોતાને ઘેર ગીને હુઈ ગયા શાંતિથી. જેટલા હરિભક્તો હતા એ સાહેબ દિવસ ઉગે ને ઉગે એટલા ટાઈમે ઢૂકતા ગયા. આપણા ભગતનું શું થયું હશે? આપણા ભગતનું શું થયું હશે? ચિંતામાં ગયા ને તો બધા એમ બીજા કોઈ કામ માટી આગી પાછી કરે, બધા લાકડા બધું બળેલું બધું નીંગાળા હલકે ને બધું. અને ખોતર્યું ને તારે અંદર બેઠો રમતો હતો. કોણ? પ્રહલાદ.
તે દાડે પછી આ બધા દળ તે ઉડાડેલો ધૂળેટી કરી લી. ધૂળ અળેટી, ધૂળમાં અળેટી ગયેલા ને એનું નામ ધૂળ અળેટી કહેવાય. શું કહેવાય? આપણે ધૂળેટી કરીને બીજું સોપડે, એને શું કહેવાય? બીજા દાડની ધૂળ અળેટી. ધૂળમાં બધા અળેટી ગયા. એ દાડે બુડિયો નીકળ્યો, પછી ઘૂઘરા બાંધીને. બુડિયો ખરો ને, ખરેખર બુડિયો નીકળે ને તેને પીવું નહીં જોઈએ, પણ આપણા વાળા પી પછી બુડિયા થાય. એ દાડનો બુડિયો હતો ને સાહેબ, એ ભક્તિનો ભગતનો બુડિયો હતો એમ. તે દાડે ઘૂઘરા બાંધીને ગામમાં નીકળ્યો કે મારો ભગત જીવે છે એમ. નગરમાં દંડેરો ફીટાવવા માટે નીકળ્યો કે મારો ભગત જીવે છે એમ. ઘૂઘરા બાંધ્યા અને પછી પેલી બધી ધૂળેટી જે ધૂળ ખરી ને એ બધી ભભૂતિ લગાડીને પછી ગામમાં નીકળ્યો કે અમારો જીવે છે. ઈ દાડે ઘૂઘરા બાંધ્યા હતા. અને પછી એની કરી ધૂળેટી. એટલે આ તે દાડથી બે પક્ષ પડી ગયા. પહેલા દાડ પેલા કૂદ્યા ને બીજા દાડ પેલા કૂદ્યા સદગુરુ મહારાજ નો. આપણે કેમ કેમ કુદાય છે ધ્યાન રાખજો. ઈ દાડે એમ થઈ. પ્રહલાદ ને ઉગારવા માટે કદાચ ભગવાન ત્યાં પહોંચી ગયા હોય. આજે તમને મને પણ ઈ ઉગારવા વાળો બેઠો છે. ટીટોડીના ઈંડા હરિમારા હથેળીમાં સેવ્યા. ક્યારે સેવ્યા? પાંડવો ને કૌરવોનું જયારે યુદ્ધ થયું ત્યારે ટીટોડીએ ઈંડા મૂક્યા હતા. ઈ ભૂમિકા ઉપર કુરુક્ષેત્રના મેદાનની ભૂમિની અંદર ભગવાને અર્જુનને કીધું કે હે અર્જુન, પેલા હાથીના ગળામાં જે મોટો ઘંટ છે ને એને તું બાણ માર. બાણ માર્યું ને સાહેબ, જેવો ઘંટ ઉડીને પડ્યો ને એવો પેલા ઈંડા હતા ને એના પર પડ્યો. એવું ભાગવત મહાભારતમાં કહે છે. યુદ્ધ પૂરું થયા પછી એને એમ કરીને ઉઠાયો તો બધા બસામાં જીવતા હતા અને ઉડી ગયા. ઈંડા હતા ડાબ્યા હતા અને બસા થઈને ઉડી ગયા. પણ જે મય રે ને તેટલા જ ઈંડા બસે ને એટલા જ બસા થઈને ઉડે. અને જો બારા નીકળી ગયા ને યા તો ફૂટીને તઈ પૂરા થઈ જાય. એ પછી કોઈ દાડો સદગુરુ મહારાજ ના વચનમાં જે આવી ગયા અને જ્યાં ગુરુનું વચન મળી ગયું ને સાહેબ, એ બચ્ચા 100% ઉડે ને ઉડી જાય. એટલે કીધું 5 પાંડવો મળી યજ્ઞ રસાયો. મોટા મોટા સંતોને તેડાવ્યા. આજે ધન છે તમને અમને બધાને સાહેબ. કદાચ અહીંયા બેસીને અલખની હાજરીમાં બેસીને તમને મને બધાને દર્શનનો લાભ મળ્યો. બાકી આજે તો તમે જુઓ ને, આ હોળી હોય આટલી સંખ્યા, મને તો એમાં આનંદ થાય છે કે તમે આટલા બેઠા ને. બહુ ધન્યવાદ છે. અમારી બાજુ હોળી એટલે ઉભે રોડે હમણાં પડી રહેલી. અમે આયા હતા નારુબેન બધા. હોળી આ તમે બોલ્યા, મેં કીધું આ હોળી છે હોળા છે બધા. 8 ફટા પડે. બોરકુંડા મેં એક જોયો. કઈ બોરકુંડા? એક બીજો ગમાણી મેં જોયો. બીજો એક ઓરો પડી રહેલો. હોળી બસારી કમ્પ્લીટમાં હોળા જ એમ કરતા પડે. અને હોળી રાંધીને વાટ જોઈએ તો હોળા દન કઈ ગામ ને. આ તમારું ગામ સારું છે અને સુધરજો તમે. અમે સુધરેલા છે, ખરાબ કોઈ છે જ નહીં. પણ આપણી કોક કુટેવો પડેલી હોય ટેવને આપણે સુધારવી. બરાબર? હું તો બધા પ્રોગ્રામમાં કહું છું સાહેબ, તમારો મિત્ર શું એટલે કહું છું. હો ને, એટલે ખોટું તો લગાડવાનું નહીં, તમારે સમજી લેવાનું. આપણો હોય એટલે આપણું કે હું સમજવાનું. આપણો એટલે પાછો સમાજ વાળી નહીં. આપણો એટલે સંત આપણો કહેવાય. મનુષ્યનો માર્ગ જોવાનો, સામાજિક નહીં. પાછું સમાજવાળી ઘણા બધું ચાલે છે એટલે આપણે એવું સમાજવાળી નહીં કરતા. પણ માણસ એટલે આપણો કહેવાય ને. તમને કોઈ જનાવર કેવા આવે? કેળવા આવે પણ કેવા નહીં આવે. પણ માણસને જ માણસ સમજાવે, બીજો કોઈ સમજાવી શકતો નથી. તમને આ સુધી ભગવાન સમજાવવા એવું કોઈ જગ્યાએ ઇતિહાસ ખરું? બધા આવાના આવા દાયલક નહીં બધાને સમજાવવા માટે. દુર્યોધન ને સમજાવવા આવ્યો તે સુધી ભલે ભગવાન હતો તોય છતાં આપણા જેવો થઈને આવ્યો ને પછી કીધું કે હે દુર્યોધન, તારો દૂત બનીને આવ્યો છું. આ સુધી ભગવાન આવ્યો એવું તમને લાગ્યું નહીં હોય, પણ આ સુધી ભગવાન ની આવ્યો હોય એવું બને તમને? એના વગર આ પર્વતરામ કશું કહી શકે?
એની હાજરી છે ને, આપણા ગુરુની હાજરી છે, આપણા લખની હાજરી છે, એટલે જ આપણે તમારી આગળ બે વાતો કરીએ છીએ, બાકી કોણ બોલી શકે સાહેબ? મને ઘણી વખત આ વિક્રમભાઈ વ્યસન વસ્તુ નહીં કહેવા લાગતી, પણ મને એક પીડા છે એટલે મેં બધે બોલું છું, બાકી નહીં બોલું. ભક્તિ કરો નહીં કરો કોઈ ચિંતા નહીં, કેમ કે એ તો ભાગમાં હશે તો જ મળશે, એમને એમ નહીં મળે. ભક્તિ કરવી બહુ કઠિન છે. કઠિન નહીં, એને સમજવી કઠિન છે. કારણ કે મહાપુરુષો આપણને એ જ સમજાવે છે કે પરમાત્માને આપણે પ્રાપ્ત કરવા માટે તો પહેલા સદગુરુ મહારાજના ચરણે જવું પડે, અને જઈને પહેલા પરમાત્મા શું છે, ભગવાન શું છે, એને આપણે સમજવાની કોશિશ કરવી પડે કે ખરેખર ભગવાન કોણ છે. ભગવાન કોણ છે, ભગવાન કેવા છે, ભગવાન ક્યાં રહે છે, ભગવાન આપણા માટે શું કરે છે, અને ભગવાન આપણા માટે શું નથી કરતા, અને આપણે આપણા માટે શું કરીએ છીએ, એ આપણે જાતે નક્કી કરવાનું. અને 100% આપણી ગરજ આવે ને તો જ ભક્તિ થશે આપણને, બાકી એમને એમ નહીં થાય. આજે આ પાઠનો મહિમા છે શા માટે છે? આ પાઠ ભગવાન માટે નહીં, તમારા માટે છે. કોઈક એવું સમજતા હે ને ભગવાનની જરૂર પડી. મેં કઈક પ્રોગ્રામ મેં કીધું હતું ને, અંધારું કોને છે? ભગવાનને તમારે. દીવાની જરૂર આપણે છે, અજવાળાની જરૂર આપણે છે સાહેબ. આ સત્સંગની જરૂર આપણે છે. એ ના જાને તેરા સાહેબ કેસા હે, મક્કા મદીના મુલા પોકારે, ક્યા સાહેબ તુમારા બહેરા હે, કીડી કે પાવ में झांझर बजता है वही साहेब सुनता है. આપણે જે કંઈ કરીએ બધું ભગવાન માટે, એવી ગંતરી નહીં. આપણે આપણા ખુદના માટે કરો સાહેબ. પોતાનું આપણને આ બોડી મળ્યું છે ને, કાયા મળ્યું સાહેબ, આ કાયાને પણ પવિત્ર રાખજો. આ દેહને પણ પવિત્ર રાખો. આ દેહ છે ને આપણને કાયમ નથી મળવાનું, આ મળ્યું છે ને એને હાસવજો, વારંવાર નહીં મળે. હું તો મારી બાઈઓને કહું, વ્યવસ્થિત રહો, સુધરો, નાઈ ધોઈને વ્યવહાર સારો રાખો. ઘરમાં ગમે તેવું તમારું નાનું ઘર હોય ને, નીપણ વાળું હોય તો એ ઘરમાં સાફ સફાઈ સારી રાખો, તમારા ઘરમાં વર્તન સારું રાખો, તમને ક્યારેય દુઃખ નહીં આવે. તમારું ઘરમાં ધીરે ધીરે સુખની પ્રાપ્તિ થશે ને થશે જ. ભાષા આપણી થોડી સારી રાખો, વિવેક સારો રાખો, ઘરમાં ઘર આપણું પવિત્ર રાખો. આ દેહનગર છે, આપણું કાયા રૂપી ઘર છે, એને પણ પવિત્ર રાખો. એમાં આપણે જેવું તેવું પૂરશો નહીં, જેવું તેવું. આપણે તમને બધાને ખબર છે ને, ડીઝલ વાળી ગાડી હોય તો પેટ્રોલ નહીં નાખતા, અને પેટ્રોલ ની ગાડી હોય તો ડીઝલ નહીં નાખતા, અને સીએનજી હોય તો પેલા બે નહીં નખાય. એલી કંપની માંથી લાવીને આપણે આટલી કાળજી રાખીએ, એ પેટ્રોલ નાખે તો એન્જિન બગડી જાય. તો પછી આ ગાડીઓમાં આપણે ધ્યાન રાખવું પડે કે નહીં, જેને તે બધું પૂરી દેવાય? નહીં પૂરાય. જેન તે નહીં, આપણને ફાવે એવું, પોહાય એવું. અને બધા ભગત હોય નહીં. આપણને આપણી પરંપરા પકડાઈ ગઈ. અમારા નારુભાઈ રસ્તામાં કહેતા હતા કે બાપજી આ કયું ઝાડ ઠાવકું પાયણા વગરનું? એમ મેં કીધું શું છે, મને કઈ ઓળખાતું ને. એમાં એલા પાછળ માતા એવું બોલ્યા કઈ કે મોહડી છે એમ. મેં કીધું એકેય ની પાયડું હાવ આખું ઉગાડું એમ. કે પેલા મોહડા પડવા કરે તી નહીં હોય છે, તારું ભલું થાય. મેં કીધું આયુ જો મોહડા પડવાના થાય તો એટલું ઉગાડું થઈ જતું હોય તો એનો શંકર જ આપણું નથી. ઉગાડા નહીં કરે બીજું શું કરે છે? ખાલી મવડું પડવાનું હોય એમાં એ આખું હાવ ઉગાડું થઈ જાય. આ એ આપણને બધી રીતે ઉગાડું કરે. પૈસા ઉગાડા કરે, સમાજમાં ઉગાડા કરે, વ્યવહારમાં ઉગાડા કરે, દેહથી ઉગાડા કરે, ભાષામાં ઉગાડા કરે, હાવ ઠાવકા ઉગાડા કરે. તો પછી એનો સંગ છોડી દેવાય ને. આપણે ખેલ કરી જોઈએ પેલા, પણ નહીં મેળ આવતો. મેં કીધું આપા નહીં મજા આવે. કોઈ ભાઈઓને આદત હોય તો કઈ નહીં, આપણે આદત સુધારવાની છે. જે દાડથી આપણે જન્મ્યા ત્યારથી કોઈ ભગત બનીને આવ્યા નહીં, બગડેલા કોઈ હતા નહીં. બે વસ્તુ ફાઇનલ રાખજો. જે દાડે આપણે જન્મ્યા તે દાડે કોઈ ભગત બનીને નહીં આવ્યા. કોઈ કીધું આ સ્વામિનારાયણ વાળો છે, જે ભગવાન વાળો છે, સીતારામ વાળો છે, મુસલમાન છે, હિન્દુ છે, પારસી છે, શીખ છે, ઈસાઈ છે, કોઈ કશું નહીં. દવાખાનામાં જન્મ્યા હોય ને કદાચ બદલી ના દે તમને સમજણ પડે? આપણે એમ સમજે પર્વતભાઈ રામાભાઈ રાઠવા એમ, પણ બદલી આલ્યો હોય તે
મુસલમાન આવી ગયો હોય તો શું કરી લેવાનું? જન્મ્યા તે દાડે કોઈ ભગત હતા નહીં ને જન્મ્યા તે દાડે કોઈ બગડેલા પણ હતા નહીં. આપણને ઘણી બધી લેબલો લાગે છે, હું કાયમ કહું છું અને આજે કહું. આપણને પહેલી એક લેબલ લાગે, ગુરુ મહારાજ જેટલા સૂળ આવે એટલા બધા બોલી જવું. પહેલા તો આપણને કોક દારૂડિયો કે જન્મ્યો તે દાડે કોઈ કીધું દારૂડિયો જન્મ્યો એમ નહીં કહેતા. શું કા એ સંગતિ આપણે નથી. કોક આપણને સોર કે ક્યારે કે આપણે વસ્તુ ચાલીએ ત્યારે જન્મ્યો તે દાડ કોઈ કશું કહેતું. આ બધા ટાઇટલ લાગે, એક લાગે ક્યારે કે આપણે એમાં કામ કરીએ એની પછી લાગે. અને કદાચ એમાંથી ભગત બની ગયા કે ફલાણો ભગત એમ, તો જન્મ્યા તે દાડ કોઈ કહે છે ફલાણો ભગત જન્મ્યો એમ? કોઈ નહીં કહેતા. તો પછી કેમ કહે છે કે આપણે કાર્ય એવું કરીએ? એટલે આ બાયોને તમે જોજો, જેવી જેવી એમની આદત હોય ને એવું બધા બોલે. બોલે બોલે એમ આપણે જેવા કાર્ય કરીશું ને સાહેબ એવું આપણને જગત કહે છે. પર્વતરામ આજે આમ તમારી સામે બહેન ભજન સત્સંગ કરે છે, બરાબર, અને આજ માણસ કાલે કદાચ લથડ પથડ જાય તો હું તમે બાપુ કહેવાના છે? બાકી પર્વતરામ સુધી ની કે દારૂડિયો એમ જ કે મને સુધી કે કેમ બદલાઈ ગયો? આજે મહારાજ કહેતા હતા કાલે હું થઈ ગયું કે સંગ ખોટો કર્યો છે. એટલે આપણે માત્ર સાહેબ આપણે નહીં, આપણે સંગતિ સુધારો. હું તો બધા પ્રોગ્રામ મેં કહું છું, તમે સંગતિ સુધારો, તમારા મનને પવિત્ર બનાવો, ગુણ સારા રાખો, અને જે કંઈ સારું કામ થાય એ કોઈ કાર્યમાં તમે અને ખુશ રહો. જીવનમાં જિંદગી ખુશ રાખ, એવી જિંદગી ખુશ જીવો સાહેબ. બાકી અમુક ઠેકાણે અમે જે ભગવાન કરીએ તો જે ભગવાન કરો રાજી નહીં રહે. હું તમારું કશું ગમે ખોસી લીધું એમ કહું મેં. હે અમે આયા હોય ને તો તમને તમારા જીવનમાં તમારું કલ્યાણ થાય, તમારો ઉદ્ધાર થાય, એના માટે સાહેબ અમે મહેનત કરીએ છીએ. બાકી અમારે કોઈનું તમારું કશું જોતું નથી. गुरु ऐसा कीजिए जैसे पूनम के छंद तेज करे पण तपे नहीं दे दे उनका रंग. गुरु આપણે કરો ને તો એવા કરજો. તમે જે કર્યા એ બધા આ ધરતી પર બધા ગુરુ બરાબર જ છે. મેં એમ નહીં કહેતો બીજા ખોટા છે, પણ તમને જેમ જેમ અનુકૂળ આવે એમ કરજો. અને ગુરુ કરો તો સાહેબ તમને તમારી ઓળખાણ કરાવે ને એવા કરજો. તમને અલખની ઓળખાણ કરાવે, તમને રામ પ્રત્યક્ષ નક્કી કરાવે કે ખરેખર રામ શું છે, પરમાત્મા શું છે, રામ શું છે, આપણે કોણ છીએ, આપણે ક્યાંથી આવ્યા છીએ, આપણે ક્યાં જવાના છીએ, અને એક દાડે આ દુનિયા છોડીને આપણે બધા જવાનું છે. એ વાત ફાઇનલ છે. આપણી કાયા છે ને, મનમાં શું મન ખાય, રોજ તારી આવરદા ઓછી થાય. મનમાં આપણે ખુશ થઈએ છે હે, પણ ધીરે ધીરે આપણી આવરદા ઓછી થાય છે. આપણે બને તો કોઈની મદદ કરો, બને તો કોઈની સેવા કરો, બને તો કોઈને જિંદગીમાં સુખી જીવન જીવવું હોય તો ભક્તિ કરો, સારા કર્મ કરો. સુખી જીવન જીવવું હોય તો ભક્તિ ભજન કરો, સારા કર્મ કરો. અને કર્મ એટલે મહેનત કરો. પાછા મહેનત વગર કોઈ દાડ કોઈનો મેળ પડ્યો નહીં ને આપણો પડશે. મહેનત વગર કોઈ દાડ માલદાર કોઈ નહીં થયા, અને તમારથી નહીં થવાય. એટલે મહેનત તો કરજો. સવાર ભેગા ઉપડી જવાનું ખેતરમાં કામ ધંધે જઈ જતા હોય તે. અને ભજન ભક્તિ માટે કદાચ પોતાના આત્માનું કલ્યાણ કરવું હોય તો સદગુરુ ચરણે જઈને સાસા નામની પ્રાપ્તિ કરી લેવી. પરમાત્માના નામનું આપણે સ્મરણ કરીને પરમાત્માને પામવું છે. પણ જ્યાં સુધી આપણને નામ નહીં સમજાય ત્યાં સુધી રામ આપણને કેવી રીતે સમજાય? આજે દિવાળીનો કદાચ આ હોળીનો પ્રસંગ તમે જુઓ. આવતીકાલે પાછી પૂનમ છે. તમારે બધા નાવાનું છે. પાછા રાત્રે ભજનમાં જિલ્લા કરીને હુઈ નહીં જતા. બધાની હાજરી જોશે. બધી હાજરી આપણે ભરાવી જ જોઈએ, જેટલી છે એટલી. અને જિંદગી મળી છે ટૂંકી, ભજન કરજો, ભક્તિ કરજો. કોણ જાણે આવતીકાલે આપણને સમય મળે ના મળે. આ મળ્યો છે એ સમયને આપણે સાચવી લઈએ, એને આપણે પ્રાપ્ત કરીએ. ગુરુ મહારાજ મળ્યા છે, આપણને સાસુ જ્ઞાન બતાવ્યું છે. અંધશ્રદ્ધામાંથી ઠાવકા નીકળજો. આજે મેં એક જગ્યાએ સાંભળીને આવ્યો, એક ભાઈ
બીમાર છે એમ તો બીજા ભાઈએ બીજા મહારાજે ત્યાં ગયા હશે તો મહારાજ કીધું કે તમારે કદી લઈ જવાનું, દવાખાને લઈ જવાની ના પાડે તે મહારાજ કે. તમે કીધું એને બધું જ આવડતું હોય તો બધા દવાખાના બંધ કરીને આંતરિક બધાને લીધા નહીં ચાલે? ચાલે કે ને? મોટા મોટા સિવિલ ને કઈ વડોદરામાં કેવા કેવા દવાખાના છે, આ બધા લાખો કરોડો રૂપિયા બસી જાય કે નહીં, એ આ બધું જ કરી હાલતા હોય છે. અંધશ્રદ્ધામાં નહીં પડશો સાહેબ, અને અંધશ્રદ્ધાથી કદાચ આપણને આપણું જીવન બરબાદ થઈ જાય. તમને કોઈ કશું લગાડે નહીં. મેં ઘણા પ્રોગ્રામ મેં કહું છું, કેમ કે રોગ આપણને આ વધારે છે. તમને કોઈ નહીં સતાવે, પણ ગુરુ આપેલા નામનું તમે સ્મરણ કરો, ગુરુ મહારાજ પાસે જઈને સાચી સમજ પ્રાપ્ત કરો. બશારા તો ભણશો જ નહીં, આપણે એટલા બધા બશારા નથી. હો, કેટલું સ્વસ્થ આપણને શરીર આપ્યું છે, કેટલું સ્વસ્થ આપણને તન આપ્યું છે. ભગવાનને આપણને આટલી સુંદર મજાની જિંદગી આપી છે, એમાં શું ગભરાવાનું? બોલે કૃષ્ણ કનૈયા લાલ